હું છું સંજય. આજે આપણે વાત કરીશું આધાર કાર્ડમાં ઈઆઈડી એટલે શું અને યુઆઈડી એટલે શું. તો જ્યારે આપણે કોઈ આધાર ઓપરેટર પાસે આધાર કાર્ડની નવી એન્ટ્રી તો અપડેટ કરવા માટે જઈએ છીએ ત્યારે તે સંપૂર્ણ પ્રોસેસ કર્યા બાદ આપણને એક કાગળ આપે છે, જેને ઘણા લોકો રિસિપ્ટ કહે છે, વોચ કહે છે અને કેટલાક દેશી ભાષામાં હાથના પંજાવાળું કાગળ, હાથનો પોચ્ચો આવું પણ કહે છે. તો એ જે પોચ છે એ પોચની અંદર આપણે જોઈશું તો એની અંદર એક એનરોલમેન્ટ નંબર આપ્યો છે જે 14 આંકડાનો હોય, જેમાં શરૂઆતના 4 આંકડા હશે. એ 4 આંકડા આધાર કાર્ડની એજન્સી મતલબ કે જે એનરોલમેન્ટ કીટ પર આપણે એન્ટ્રી કરાવી છે એ કીટની એજન્સી કઈ છે, મતલબ કે કઈ એજન્સીનું કામ કરતો હતો એવો ઓપરેટર, એવું આપણને આંકડાથી ખ્યાલ આવે. એટલે એ જે 4 આંકડા છે એ એજન્સીના આંકડા હોય છે અને એના પછી બીજા 5 આંકડા હોય. એ 5 એવા આંકડા છે કે જે મશીન મતલબ કે જે લેપટોપ યુઝ કરે છે, જે સોફ્ટવેર વાપરે છે એની અંદર એક નંબર આવે 5 આંકડાનો, જેને આપણે સ્ટેશન આઈડી કહીએ છીએ. યુઆઈડી ની ભાષામાં મતલબ કે આધાર કાર્ડની ભાષામાં આપણે સ્ટેશન આઈડી કહીશું. તો એ સ્ટેશન આઈડી 5 આંકડાનું હોય છે અને એ મતલબ કે કોઈ એક એજન્સી છે, એજન્સીના 200 લેપટોપ ચાલે છે, મતલબ કે 200 કીટ ચાલે છે. તો એમાંથી આ જે લેપટોપ છે કયા નંબરનું છે, એનો કયો નંબર છે, એ કોણ વાપરે છે, કયો ઓપરેટર છે, એ બધું એન પરથી ખ્યાલ આવે છે. તો એ જે 5 આંકડા છે એને આપણે સ્ટેશન આઈડી કહીશું. તો એ 5 આંકડા સ્ટેશન આઈડી ના હોય છે અને ત્યારબાદ એના પછી બીજા 5 આંકડા હોય છે. એ 5 આંકડા એનરોલમેન્ટનો નંબર હોય, મતલબ કે એક લેપટોપ છે, એક લેપટોપ ઉપર ફર્સ્ટ ડે જે પહેલી એન્ટ્રી થાય એને 0001 મતલબ કે 4 ટાઈમ 0 અને 1 એટલે કે એક નંબર આપેલો હોય છે. પછી એના પછી જે એનરોલમેન્ટ થશે એને 0002 મતલબ 4 ટાઈમ 0 અને પછી 2 નંબર, એવી રીતે એ નંબર વધતા જાય છે. એટલે એ જે આંકડો છે 14 આંકડાનો, મતલબ કે શરૂઆતના 4 આંકડા, ત્યારબાદ 5 આંકડા અને ત્યારબાદ 5 આંકડા, એમ કરીને ટોટલ 14 આંકડા. પ્લસ એ સિવાય હવે તારીખ આપણે જોઈશું તો એ MMDDYY આ જે ફોર્મેટ છે એના 8 આંકડા થાય. કોઈ પણ આપણે તારીખ લખીએ, સપોઝ કે આજે હું લખું 12 તારીખ, તો 12/12/2026 એ રીતે. તો એ ટોટલ આંકડા ગણીશું તો 8 આંકડા. અને ત્યારબાદ સમયમાં કલાક, મિનિટ અને સેકન્ડ, તો કલાકના 2, મિનિટના 2, સેકન્ડના 2, એમ કરીને ટોટલ એ આવશે 6 આંકડા. એટલે તારીખના 8 પ્લસ 6 આંકડા સમયના, મતલબ ટોટલ થશે 14. એટલે કે એનરોલમેન્ટ નંબરના 14 આંકડા અને તારીખ સમય બંનેના મિલાઈને 14 આંકડા, એટલે ટોટલ 28 આંકડા. તો એ જે આખો નંબર બન્યો 28 આંકડાનો નંબર, એને આપણે કહીશું ઈઆઈડી નંબર. આધાર કાર્ડની ભાષામાં એને શું કહીશું? ઈઆઈડી નંબર. આ નંબરનો ઉપયોગ કરીને આપણે આધાર કાર્ડનું સ્ટેટસ જાણી શકીએ છીએ. પછી ઘણી વાર એવું હોય છે કે કેટલાક લોકોએ આધાર કાર્ડની એન્ટ્રી કરાવી હોય, એમનું ઓરિજિનલ આધાર કાર્ડ એમને મળ્યું ના હોય, બાય ચાન્સ કોઈ પોસ્ટ વાળાએ ના આપ્યું કે કોઈ કારણથી એમને મળ્યું નહીં, પણ એમને તો એમ કે મેં આધાર કાર્ડ કઢાવ્યું પણ મારું આધાર કાર્ડ બન્યું જ નથી, એમ એવું હોય. પણ વાસ્તવમાં એમનું આધાર જનરેટ થઈ ગયું હોય. હવે એવા કિસ્સામાં એમની પાસે તો આધાર છે નહીં, તો એ બીજી વાર એનરોલમેન્ટ કરાવવા જશે, જેટલી વાર જશે એટલી વાર એમનું રિજેક્ટ થશે. અને જે લાસ્ટ ટાઈમ એનરોલમેન્ટ કરાવી હશે એની જે રિસિપ્ટ હશે એનું સ્ટેટસ જોશે ને તો બતાવશે કે રિજેક્ટ, પણ એની અંદર આ જે ઈઆઈડી નંબર છે બધા બતાવશે, જેટલી વાર એને એનરોલમેન્ટ કરાવ્યું હશે એ બધા એનરોલમેન્ટના નંબર એને બતાવશે. એડ પરથી આપણે એવું સર્ચ કરી શકીએ કે એનું ઓરિજિનલ કઈ ઈઆઈડી થી આધાર કાર્ડ જનરેટ થયેલું છે એવું ખ્યાલ આવે. તો ઈઆઈડી નો ઉપયોગ આ રીતે થાય. ત્યારબાદ એવું પણ ખ્યાલ આવે કે આપણી ઈઆઈડી છે, ઈઆઈડી માં કઈ એજન્સી હતી, કોણ રજિસ્ટ્રાર હતું, આધાર કાર્ડનું જે કામ થાય એ લોકોને તો ખબર હશે, એનરોલમેન્ટ એજન્સી શું એટલે અને રજિસ્ટ્રાર શું છે એ બધું એમને ખબર હોય. તો એ બધી ડિટેલ આપણી ઈઆઈડી ની અંદર હોય છે. એક પ્રકારે જોવા જાય ને તો એક પ્રકારની કાચી પોચ છે. જેમ આપણે લર્નિંગ લાયસન્સ લઈએ ને એ રીતે આ એક પ્રકારનું કાચી પોચ છે, કાચો નંબર છે એવું કહીએ તો બી ચાલે. એને આધાર નંબર ના કહી શકાય, કાચો નંબર કહીએ તો ચાલે. તો આ છે એક ઈઆઈડી ની ટોટલ ડિટેલ. હવે આપણે વાત કરીએ યુઆઈડી. તો મિત્રો યુઆઈડી એટલે એક એવો નંબર જેને આપણે યુઆઈડી નું ફૂલ ફોર્મ કહીએ તો એવું થાય કે યુનિક
આઈડેન્ટિફિકેશન. તો આ નંબર 12 આંકડાનો નંબર હોય છે અને ગવર્મેન્ટ એટલે કે UIDAI આપણને આપણો જે નંબર આપે છે, આધાર નંબર 12 આંકડાનો નંબર, એ જે કાગળમાં છાપીને આપે છે, લખાઈને આપે છે, એ કાગળ કો તો એ જે લખીને આપેલું છે, એ જે ડોક્યુમેન્ટ છે, એને આપણે શું કહીશું? આધાર કાર્ડ બી કહેવાય અને યુઆઈડી પણ કહેવાય. અને એની અંદર જે લખેલો છે 12 આંકડાનો નંબર, એને યુઆઈડી નંબર કહીશું. એટલે વન ટાઈપ આપણે એવું બી કહી શકીએ કે યુઆઈડી નો મતલબ આપણું આધાર કાર્ડ. ધન્યવાદ મિત્રો.